દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહીસાગર જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ સજ્જ। જિલ્લા કલેક્ટર સુશ્રી અંપતિ સાગરે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી સત્ર મુલાકાત લઈ સમીક્ષા કરી નાગરિકોને અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા કલેક્ટરશ્રીને ખાસ અપીલ કરી। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। જિલ્લામાં સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટેની પૂર્વ તૈયારીઓનો તાગ મેળવવા મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અંપતિ સાગરે ગુરુવારની મોડી રાત્રે લુણાવાડા સ્થિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી અને સમગ્ર પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી। મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ કંટ્રોલ રૂમ ખાતેની જિલ્લાની હાલની વરસાદી સ્થિતિ, વિવિધ તાલુકાઓમાં પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો તેમજ નદી નાળા અને જળાશયોની જળ સપાટી અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। વરસાદી ઋતુ દરમિયાન કોઈપણ આકસ્મિક સ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે જિલ્લા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે હાલ 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને દરેક તાલુકા કક્ષાએથી મળતી માહિતીનો હેડક્વાર્ટર સાથે સતત સંકલન ચાલુ છે। કલેક્ટરશ્રીએ ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને સતત સતર્ક રહીને કામગીરી જાળવી રાખવાને કોઈપણ સ્થળેથી વરસાદજન્ય સમસ્યાની જાણ થાય તો તેના ઉપર ત્વરિત કાર્યવાહી કરવા કડક સૂચના આપી હતી। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના ગામો અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ તકેદારી રાખવા પર ભાર મુકાયો। પાટવી ગુજરાતી ન્યૂઝ સેવ રાજુ સુભાઈ।